નમસ્કાર, સાવધાન ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીક્ષિતા। આપની આસપાસ થતા અપરાધથી આપને કરીશ સાવધાન। અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી, જેથી તમે રહી શકો સુરક્ષિત। મહેસાણાની દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર અને બોનસ બાબતે થયેલી 22 કરોડની ઉચાપત કેસમાં સીઆઈડી ક્રાઇમે અંતે ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ગુનો દાખલ કર્યો। મોડી રાત્રે ધરપકડ બાદ મંજૂર થયા 4 દિવસના રિમાન્ડ। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। મહેસાણાની દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર અને બોનસ બાબતે થયેલી કરોડોની ઉચ્ચાપત કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વિપુલ ચૌધરી તપાસમાં સહકાર ન આપતા હોવાનું કહી સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી, પણ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડેરીના કર્મચારીઓને બોનસની કરાઈ હતી જાહેરાત। 12 કરોડ રૂપિયાના બોનસની કરાઈ હતી જાહેરાત। વિપુલ ચૌધરી હોદ્દા પર ન હોવા છતાં બેઠકમાં હાજર રહ્યા। બોનસના 9 કરોડ રૂપિયા વિપુલ ચૌધરી ભરવાના હતા। અન્ય કેટલાક કર્મચારીઓ સાથે મળી બોનસ પાછું લીધું। બોનસની 80% રકમ ઉઘરાવીને 9 કરોડ જમા કર્યા। જૈનમ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય જ્વેલર્સમાં રોકાણની તપાસ। કર્મચારીઓને જે બોનસ આપ્યું હોય એ બોનસ તો કર્મચારીઓને પોતાના હકના પૈસા હોય, પણ આ કિસ્સામાં એવું થયું છે કે અન્ય 30 કર્મચારીઓની મદદથી આ 9 કરોડ રૂપિયા કર્મચારીઓ જોડેથી બોનસના પાછા લઈ લેવામાં આવ્યા છે ચેકથી। અને એ ચેક પર સિક્કા કોણે માર્યા છે, ચેકો કોણે લખ્યા છે, અને 2 જ્વેલર્સ કંપનીઓ છે, જયમીન અને એક અન્ય જ્વેલર્સ કંપની, એમાં જે પૈસા રોકાયા છે એમાં વિપુલ ચૌધરીને એની સાથે શું સંબંધ છે અને મોટી રકમ સંડોવાયેલી હોય, તેથી એના આરોપી માજી ગૃહમંત્રી હોય અને રાજકીય માણસ હોય અને ખૂબ બનેલા હોય, તેથી 14 દિવસના રિમાન્ડ આપવા માટે અમે રજૂઆત કરી હતી। મહેસાણાની દૂધસાગર ડેરીમાં અગાઉ અનેક કૌભાંડ સામે આવ્યા છે। તે કૌભાંડ ખાંડ હોય, સાગર દાળનું હોય, બારદાન ટ્રાન્સપોર્ટ, ઘીનું હોય કે પછી બોનસનું કૌભાંડ હોય, વિપુલ ચૌધરી સામે તમામ મામલે અનેક આરોપ થઈ ચૂક્યા છે। અને આ જ કૌભાંડના કારણે મહેસાણાની દૂધસાગર ડેરી આજે દેશમાં સૌથી ઓછા ટર્નઓવરમાં આવી ગઈ હોવાનો આરોપ પણ મુકાયો છે। 27 રૂપિયાની ખાંડ 39 રૂપિયામાં ખરીદી। સાગરદાળના બારદાન ખરીદવામાં ગેરરીતિ। સાગરદાળની આવક છતાં સ્ટોરેજમાં માલ નહીં। જામીન દરમિયાન જમા પાસપોર્ટની જગ્યાએ બીજો પાસપોર્ટ। ખોટા દસ્તાવેજોથી પાસપોર્ટ તૈયાર કરાયાની ફરિયાદ। ઘીમાં ભેળસેળ કરવાની વાઇસ ચેરમેન સામે ફરિયાદ। ડેરીના સિક્કાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ। આટલા ગંભીર આરોપ છતાં વિપુલ ચૌધરીના વકીલ દ્વારા આ આરોપોને રાજકીય કિન્નાખોરીનું નામ આપવામાં આવ્યું છે। અમારી આર્ગ્યુમેન્ટ એવી છે કે આમાં કોઈ ગુનો બનતો જ નથી। ડેરીની મેનેજિંગ કમિટીએ ઠરાવ કરીને એમના કર્મચારીઓને બોનસ આપ્યું। એ બોનસની અમાઉન્ટ પછી કર્મચારીઓએ કોને આપી, વિપુલભાઈને આપી કે બીજા કોઈને આપી, એની જોડે કોઈને લેવા દેવા નથી, કારણ કે બધું કાયદેસરનું ટ્રાન્ઝેક્શન છે। અને સહકારી કાયદા નીચે સોસાયટીની મેનેજિંગ કમિટીને સોસાયટીનો કારભાર કરવાની સત્તા છે, જેમાં કર્મચારીઓને બોનસ આપવાનો સવાલ પણ આવી જાય છે। એટલે આમાં કોઈ કાયદાનો ભંગ થયો નથી, તેથી કોઈ ગુનો બનતો નથી। દૂધસાગર ડેરીની અન્ય શાખા વિવિધ રાજ્યોમાં આવેલી છે, જેથી આંતરરાજ્ય ગુનો બનતો હોવાથી તપાસ જરૂરી હોવાનું ટાંકવામાં આવ્યું છે। કે વિપુલ ચૌધરીને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 છે, તો કોર્ટ તેમનો આઈઓને હુકમ કરે તપાસ કરનાર અધિકારીને કે ફોર્મ ભરવા માટે જેલ લઈ જાય તેઓને। તે અરજી સામે અમે સખત વાંધો લીધો હતો કે અરજી કરવાનું અત્યારે કોઈ કારણ નથી અને યોગ્ય સમય નથી। તે અરજીની સુનાવણી નામદાર કોર્ટે 16 તારીખે રાખેલ છે। વિપુલ ચૌધરી રાજપા સરકારમાં ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે। સાથે જ દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા બાદ પણ તેઓ ચર્ચામાં રહ્યા છે। ત્યારે આગળ શું ખુલાસા થાય છે તે 4 દિવસના રિમાન્ડ બાદ ખ્યાલ આવશે। બ્યુરો રિપોર્ટ,
ઝી મીડિયા। સુરતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં 2 હત્યાની ઘટના પ્રકાશમાં આવી। સાથે પુણા વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં એક પછી એક 3 થી 4 હત્યાની ઘટનાઓમાં તાજેતરમાં થયેલી હત્યાએ કંપારી છોડાવી દીધી છે। ઘાતકી હત્યાના સીસીટીવી સામે આવ્યા તે જોઈને ભલભલો કઠણ કાળજાનો માનવી પણ કંપારી છૂટી જાય। કોણ અને કેમ કરી હત્યા જોઈએ આ રિપોર્ટમાં। સુરતમાં વધ્યો ક્રાઇમ રેટ, એક પછી એક ઘાતકી હત્યા, નજીવી બાબતમાં જીવની કિંમત નહીં। સુરતમાં રોજગારી માટે દૂર દૂરથી આવતા કામદારો મુશ્કેલીઓમાં પણ પરિવારનું ભરણ પોષણ કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે અને આવા કામદારો વચ્ચે અવારનવાર થતી સામાન્ય બોલાચાલી ક્યારે લોહિયાળ બની જાય છે તેનો ખ્યાલ આવતો નથી। છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીના વધતા પ્રમાણ વચ્ચે ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો તો તે પણ ક્રાઇમ એરિયા બનતા પૂણા વિસ્તારમાં। સોશિયલ મીડિયામાં હત્યાના સીસીટીવી વાયરલ થયા છે જે માણસના જનૂનની ચાડી ખાય છે। સીસીટીવીમાં દેખાય છે તેમ એક યુવાન અચાનક દોડતા દોડતા આવી જમીન પર પડી જાય છે અને પાછળથી દોડતો આવતો યુવાન જાણે કે તેના માથા પર ખૂન સવાર હોય તેમ ઘાતકી રીતે પાઇપ વડે નીચે પડેલા યુવાન પર વાર કરી દે છે। આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે કારણ કે જ્યાં સુધી નીચે પડેલો યુવાન તરફડવાનું બંધ નથી કરતો ત્યાં સુધી હેવાન તેને મારતો રહે છે। એક નહીં, બે નહીં, 3 નહીં પણ પૂરા 31 વાર કરી દે છે। માનવતા મરી પરવાડી હોય તેમ આ દ્રશ્યો ફરીથી જુઓ। હત્યારાના માથે ખૂન સવાર થયું છે તે નિર્દયતાથી મારતો જાય છે અને આસપાસના લોકો ત્યાંથી પસાર થાય છે, ચાલ્યા પણ જાય છે તો અનેક લોકો તમાશબીન બનીને જોતા રહે છે પણ કોઈ આ હેવાનને અટકાવવાનો પ્રયાસ સુદ્ધા નથી કરતું। મૃતકનું નામ રામકુમાર છે અને હત્યારાનું નામ ધર્મેન્દ્ર યાદવ છે। બંને પૂણા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં વસવાટ કરતા પણ બંને વચ્ચે શું થયું તે કારણ હજી જાણવું શકાયું નથી। ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે ખાતા નંબર 460માં 2 કામદારો કામ કરતા હતા। એમાંથી એક કામદાર રામકુમારની હત્યા કરવામાં આવેલ છે અને આરોપી હાલ અમે પકડી લીધેલ છે। એ આરોપી પકડાઈ ગયેલ છે, પીસીઆરની સતર્કતાને લીધે પકડાઈ ગયેલ છે। આરોપીનું નામ છે ધર્મેન્દ્ર। હાલ પૂરતી તપાસ ચાલુ છે, હજી આરોપીની પૂછપરછ ચાલુ છે। નિર્દય હત્યારો હત્યા કર્યા બાદ મૃતદેહ પાસે થોડી વાર સુધી બેસી રહ્યો હતો અને બાદમાં ત્યાંથી ભાગી ગયો હતો તો પણ પીસીઆર વાનની સતર્કતાના કારણે તાત્કાલિક હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો છે। હત્યારાએ શા માટે આટલી નિર્દયતાથી હત્યા કરી તેનું કારણ જાણવા પોલીસ કડકાઈ વર્તી રહી છે। તેજસ મોદી, ઝી મીડિયા, સુરત। લગ્ન બાદ વિવાહના ઘરે જમીને નવવધુને તેડીને પરત ફરનારા જાનૈયાઓને હોર્ન વગાડી ચીચિયારીઓ પાડવું આ જાનૈયાઓને ભારે પડ્યું કારણ કે કર્ફ્યુના સમયમાં બહાર નીકળી અવાજ કરનારા આ તત્વો જાણે કાયદાને ઘોળીને પી ગયા હોય તેમ પોલીસ સાથે પણ મગજમારી કરી। અંતે પોલીસે ઉગામ્યો છે કાયદાનો દંડો। જોઈએ આ રિપોર્ટમાં। અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુમાં નીકળેલા એક પરિવારને પોલીસે હોર્ન અને ચીચિયારીએ પાડવાની ના પાડી તો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા હતા અને આ વિડીયો કોઈ રાહદારીએ મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો છે જેમાં એક ટોળું પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યું છે અને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે। આ વિડીયો વાયરલ થયા બાદ અને ઇજાગ્રસ્ત પોલીસની ફરિયાદના આધારે 11 લોકો સામે ગુનો નોંધી 4ની ધરપકડ કરાઈ છે। રાત્રે
9:30ના અરસામાં જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશનની પોલીસ વાન અલગ અલગ વિસ્તારમાં કર્ફ્યુની અમલવારી થાય એ માટે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આશરે 9:30 વાગે સોનલ સિનેમા રોડ ઉપર અમારી ત્યાંથી એક એક્ટિવા અને 2 રિક્ષાઓ, જેમાં એક્ટિવા ચાલકો છોકરાઓ ચીચિયારો પાડીને જતા હતા, એટલે પોલીસ સ્ટાફે તેને રોકી અને ચીચિયારીઓ નહીં પાડવા સમજાવેલ અને પૂછપરછ કરતા એમણે પોલીસ સાથે ઝપાઝપી કરેલી. ત્યારબાદ રિક્ષાઓમાં સાથે જે મહિલાઓ હતી તેમણે પણ પોલીસ સાથે બોલાચાલી કરીને તમામ ટોળા જાજુ ભેગું થઈ અને પોલીસ ઉપર હુમલો કરેલો. ઝડપાયેલા લોકોની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ લગ્ન બાદ સાંજે તેમના વેવાઈને ત્યાં જમીને વહુને તેડીને આવી રહ્યા હતા અને તેની ખુશીમાં આ રીતે અવાજ કાઢતા નીકળ્યા હતા. વેજલપુરના સોનલ સિનેમા રોડ પર કર્ફ્યુ બાદ લોકોએ પોલીસ સાથે કરેલું ઘર્ષણ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે માત્ર પુરુષો જ નહીં પણ રિક્ષામાં સવાર મહિલાઓ પણ નીચે ઉતરી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી હતી. તે બધાએ ભેગા મળી અને પોલીસની કામગીરીમાં અવરોધ કરી, પોલીસ સાથે મારામારી કરી, જેમાં અમારા એક પોલીસ કોન્સ્ટેબલને પગમાં ફ્રેક્ચર થયેલું છે. હાલ 3 આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીની ધરપકડની તજવીજ ચાલુ છે. તેમની ધરપકડની કાર્યવાહી કરી આગળની તપાસ ચાલુ કરવામાં. એટલે તેના ત્યાં સસરાને ત્યાં જમવા માટે આવેલા હતા. લગ્ન તો બપોરે પૂરા થઈ ગયેલા હતા. જમવાનું પૂરું કરી એના વેવાઈને ત્યાં અને ત્યાંથી પરત જતી વખતે એ લોકોએ પોલીસ સાથે માથાકૂટ કરેલી છે અને આ બનાવ બનેલો છે. કોરોનાના કેસની સંખ્યા વધતા 4 મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે પોલીસને રાહદારીઓ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. અંતે પોલીસે કાયદામાં અડખેલી રૂપ બનેલા લોકોને સબક તો શીખવાડવો જ પડે. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો સાવધાન ગુજરાતમાં હાલ સમય થયો છે એક વિરામ લેવાનો, અને વિરામ બાદ જાણીશું અપરાધની દુનિયાના અન્ય કિસ્સાઓ.
અવારનવાર મોટી કંપની કે મોટા લોકોના નામે છેતરપિંડી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સુરતના ઓલપાડ પોલીસ મથકે નોંધાયો, જ્યાં ધારાસભ્યનું નામ વટાવી આચરવામાં આવી લાખો નહીં પણ કરોડોની છેતરપિંડી। કોણ છે આ ભેજાબાજ અને કેટલા લોકોને ચોપડાવ્યો છે ચૂનો, જોઈએ આ રિપોર્ટમાં। સુરતની ઓલપાડ પોલીસના સખંજામાં ઉભેલા આ શખ્સનું નામ છે હાર્દિક પટેલ। સુરતના ભેસ્તાનમાં રહેતા હાર્દિક પટેલ પર આરોપ છે અનેક લોકો સાથે લાખો નહીં પણ કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો। તેનાથી પણ વિશેષ આ ઠગાઈ અન્ય કોઈ નહીં પણ ધારાસભ્યના નામે કરવામાં આવી હોવાનું સામે આવતા ખુદ ધારાસભ્યએ જ પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપી છે। સુરતના ભેસ્તાનનો હાર્દિક પટેલ। હાર્દિક ભાજપનો સ્થાનિક કાર્યકર, અવારનવાર જોવા મળતો નેતાઓ સાથે, ઓલપાડ અને 84 માટે આપી લાલચ, ઝીંગા તળાવ બનાવવાની આપી લાલચ, ઓલપાડના ધારાસભ્ય સાથે સારા સંબંધ હોવાનું જણાવ્યું, મુકેશ પટેલ અને અધિકારીઓ સાથે સારા સંબંધની જાણ, ઝીંગા તળાવના નામે અનેક લોકો સાથે કરી છેતરપિંડી, વ્યક્તિ દીઠ ઉઘરાવ્યા લાખો રૂપિયા, રૂપિયા પરત માંગતા કરતો ગલ્લા તલ્લા। ઓલપાડના ટેણા ગામ અને પિંજર ગામ માટે મારી પાસે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા। ઝીંગા તળાવની જે જગ્યા મળે છે તે ફાળી આપવા માટે કહેલું હતું અને હાર્દિક પટેલ જે છે જેના સામે ફરિયાદ કરી છે મેં, એમણે મને કરી આપવાનું કીધેલું અને ટુકડે ટુકડે મેં એમને જે પૈસા ચૂકવા છે તે મારા એકલાના પણ નથી, એ મારા સગા સંબંધી મારા મિત્રો એમ પાસે બધું લઈને એવી રીતે મેં ઉઘરાવીને મેં એમને આપ્યા છે ને કામ નથી થયું તો પૈસા માંગણી કરું છું હું એમને। તો એમનું કેવું એવું છે કે કાલે 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 આમ કરીને કાલ પરમ દિવસ કરીને 15 દિવસ કરીને આજે લગભગ મેં 1.5-2 વર્ષથી એમની ઓફિસના ધક્કા ખાઉં છું। ભોગ બનનારને હાર્દિક પર શંકા જતા ઓલપાડના ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો, પણ અહીં તો ધારાસભ્ય આ તમામ બાબતોથી અજાણ હોવાનું લાગતા જ મોર ગામના સંદીપ પટેલે તાત્કાલિક ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ હાર્દિકની તાત્કાલિક ધરપકડ કરી। આરોપીઓ પોલીસ સમક્ષ અનેક ગામના લોકોને ઝીંગા તળાવ બનાવવાની લાલચે મૂર્ખ બનાવ્યા હોવાની કબૂલાત પણ આપી છે। ખબર નહીં હતું કે આ એમએલએ સાહેબ થકી જ આ કરવામાં આવે છે। ખાલી જાણ કરી અમારા ગામના જે સંદીપભાઈ ખરા ને કે ભાઈ આ મુકેશભાઈ હસ્તક આ પૈસાનો વ્યવહાર ચાલે છે તે તપાસ કરવામાં આવી। તો મેં એ સંદીપભાઈને મુકેશભાઈને ત્યાં લઈ ગયો તો એ બાજુ તપાસ કરી તો વાત બધી ખોટી નીકળી ને મુકેશભાઈ તો આ ઝીંગા તળાવ ઇનલીગલીમાં કોઈ મેં પડતા બી નથી। એમાં આરોપી હાર્દિક કાંતિભાઈ પટેલ કરીને આરોપી છે, જેણે ઝીંગા તળાવ જે ખરાબાની જગ્યાઓ છે તેના ગામ ને પિંજર ગામ એમાં ઝીંગા તળાવ અપાવવાના બહાને ફરિયાદી પાસેથી કુલ 97 લાખ રૂપિયા લીધેલા હતા, જેમાંથી 20 લાખ રૂપિયા પરત કરેલ છે, પણ 77 લાખ રૂપિયાની છેતરપિંડી કરેલા છે। કોઈ ઝીંગા તળાવ અપાયેલ નથી કે કોઈ એવી કામગીરી કરવામાં આવેલ નથી અને ફરિયાદી સાથે છેતરપિંડી થઈ છે। અમે જ્યારે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો સંપર્ક કર્યો તો પોતે પણ આ બાબતથી ચિંતિત હતા, કારણ કે તેમને ફરિયાદી સંદીપ પટેલના આવ્યા બાદ જ જાણ થઈ અનેક લોકોનું લાખોનું કૌભાંડ આચરીને ચાલ્યો ગયો છે। ખુદ મુકેશ પટેલે ઓલપાડ પોલીસ મથકે દોડી જઈ આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। લગભગ 10 થી 12 કરોડ જેટલું રકમની એને ઉઘરાણી કરી છે। હું આપના થકી દરેક લોકોને કહું છું, મારા નામ પર કોઈ પણ વ્યક્તિ આવું કરે મને સીધા ફોન કરીને મને જાણ કરવી, કારણ કે આટલી મોટી ઘટના જ્યારે બનતી હોય ત્યારે હું પણ અજંપામાં મુકાઈ ગયો હતો કે આટલા રૂપિયાનું ઉઘરાણું મારા નામ પર થયું હોય ત્યારે તો મેં પણ પોલીસને આ વિશે નિવેદન આપ્યા હતા અને કહ્યું હતું કે ભાઈ આવા કોઈ પણ બીજા મારા નામ પર કર્યા હોય એને પણ એને તમે બોલાવીને નિવેદન લો। ઓલપાડ અને 84માં ઝીંગા ફાર્મના ધંધા સાથે સંકળાયેલા લોકોને ઝીંગા તળાવની ફાઇલ કાયદેસર કરી આપવાના નામે કરેલી છેતરપિંડીનો આંક કરોડોને પાર જાય તેમ છે। ત્યારે આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે કેટલાક સામાન્ય કાર્યકર કેવી રીતે નેતાઓ સાથેની સામાન્ય મુલાકાત અને ફોટાનો કેવો દુરુપયોગ કરી શકે છે। કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, ઓલપાડ, સુરત। અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી ખબરો એક નવા અંદાજમાં।
અમદાવાદના ચાણક્યપુરી સહિત વિવિધ વિસ્તારમાં આતંક મચાવનારા પ્રદીપ ઉર્ફે માયા ડોન મામલે નવો ખુલાસો. ડોનની પત્નીએ પતિએ પહેરેલા સોનાના દાગીના ગાયબ થયાનો કર્યો આરોપ. પોલીસે હત્યાની સાથે લૂંટનો પણ ગુનો દાખલ કર્યો. નશામાં ધૂત પ્રદીપે તેના બનેવીને 10 થી વધુ લાફા માર્યા હોવાનું આવ્યું સામે. ભાવનગરના હાદાનગરમાં લોકો પાસેથી રૂપિયા લઈ 2 શખ્સ ફરાર. ઇનામી ડ્રોના નામે 300 લોકોના લાખો રૂપિયા લઈ ફરાર. શિવમિત્ર મંડળના નામે લોકો પાસેથી ઉઘરાવતા હતા મહિને 1000 રૂપિયા. ભોગ બનનારાઓએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. દાહોદના સરસવા પૂર્વ ગામે કૂવામાંથી મળ્યો 9 વર્ષની બાળકીનો મૃતદેહ. ફતેપુરાના નીનકા ગામની બાળકી સરસવા ગામે થઈ હતી ગુમ. પરિવાર સાથે ગામમાં આવી હતી વાસ્તુ પૂજનમાં. 4 દિવસ બાદ મળેલા મૃતદેહને જોઈ દુષ્કર્મ થયાની આશંકા. અમદાવાદમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની દાગીનાની લૂંટ. રિક્ષામાં બેસેલા શખ્સો 58,000ના દાગીના લૂંટી ફરાર. શાહીબાગ પોલીસે હાથ ધરી તપાસ. સુરેન્દ્રનગરના લખતરમાં રાજમહેલની હવેલીમાં ત્રાટક્યા તસ્કરો. સિક્યુરિટી ગાર્ડને માર મારી અજાણ્યા શખ્સો ફરાર. અંદાજિત 2 થી વધુ અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં હવેલીમાં પ્રવેશતા ચડ્યા નજરે. ત્રીજી વખત રાજમહેલની હવેલીમાં થઈ ચોરી. કચ્છના ગાંધીધામની મુખ્ય બજારમાં ખુલ્લેઆમ બિયર વેચતા યુવાનનો વિડીયો વાયરલ. એક શખ્સ બિયરના ટીન સાથે બજારમાં બૂમો પાડતો વિડીયો વાયરલ. પોલીસની કામગીરી પર સવાલ. વડોદરામાં 3 ચોરીની બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો. વાઘોડિયાના જરોદ ગામેથી એસઓજીએ ઝડપ્યો 50,000નો મુદ્દામાલ. વડોદરામાંથી 3 બાઇક ચોરી કર્યાનું આવ્યું સામે. મહેસાણાના બહુચરાજી ફીચડી 3 રસ્તા પાસે પરપ્રાંતીય યુવાનના મોબાઈલની લૂંટ. બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સ ફોન ઝૂંટવી ફરાર. 2 અજાણ્યા શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. અપરાધીઓ તમારી આસપાસ ફરી રહ્યા છે અને તેનાથી બચવાનો એક જ ઉપાય છે સતર્કતા. અમારી આપને એક જ અપીલ છે, અપરાધને આપો માત, સાવધાન ગુજરાત.